વાઘોડિયા સંખેડા ડભોઈ તાલુકાના 54 જેટલા હાજીઓ ઉમરા કરવા જતી વેળાએ મુંબઈમાં અટવાયા। વાઘોડિયા સંખેડા ડભોઈ તાલુકાના 54 જેટલા મુસ્લિમ બિરાદરો ઉમરા કરવા માટે મક્કા મદીના જવા માટે ટૂર દ્વારા નીકળ્યા હતા। શ્રીનાથ ટ્રાવેલ્સની બસ ડભોઈથી બોમ્બે જવા માટે તમામ હાજીઓને લઈને નીકળી હતી। સમયસર બસ મુંબઈ એરપોર્ટ પર ન પહોંચતા હાજીઓનું પ્લેન ઉપડી ગયું, જેને લઈને શ્રીનાથજી ટ્રાવેલ્સની બસમાં સવાર તમામ હાજીઓને મુંબઈ એરપોર્ટ ખાતે અટવાનો વારો આવ્યો હતો। બોમ્બે એરપોર્ટ પર સમયસર બસને લઈને બસ ડ્રાઈવર ન પહોંચતા પ્લેન તેના નિર્ધારિત સમય ઉપડી ગયું, જેને લઈને હાજીઓને આર્થિક નુકસાન થયું। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા। વાઘોડિયા સંખેડા અને ડભોઈના હાજીઓ ઉમરા કરવા માટે જવાના હતા, જેમાં ડભોઈથી ટૂર્સ ઉપડવાની હતી। એમાં ટૂર્સ માલિકે શ્રીનાથજી ટ્રાવેલ્સની બસ નક્કી કરી હતી અને બસ સમયસર ન આવી અને આવ્યા પછી 3 વાગે ડભોઈ આવીને ડભોઈથી મુંબઈ જવા માટે લગભગ સુરત સુધીના તો નોન ટ્રાફિકની અંદર 170 કિલોમીટરની અંદર 4.5 કલાકનો સમય બિનજરૂરી વેડફાટ કરેલો અને ડ્રાઈવરને અવારનવાર સૂચના આપી કે ભાઈ બસ જરા જલ્દી ચલાવો, અમારું ફ્લાઇટ પકડવાનું છે, 4:35નું સવારમાં છે, છતાં પણ ડ્રાઈવરે કોઈ જાતની દરકાર ના કરી અને ધમકી આપવા માંડ્યો કે ભાઈ હું તમે બહુ એ કરશો તો સાઈડ પર બસ ઊભી કરી દીધી, એવું હશે તો હું ઉતારી પાડીશ, એમ કરીને પછી બસ ગઈ। તો અમે લગભગ મુંબઈ એરપોર્ટ પર સવારે 4 વાગે પહોંચાડ્યા, એટલે કે ડભોઈથી 450 કિલોમીટરના અંતર માટે 13 કલાક જેટલો સમય જવાના કારણે અમારી ફ્લાઇટ મિસ થઈ ગઈ અને અમારા 48 જેટલા હાજીઓને હેરાન થવું પડ્યું, તેમજ અમારા ટૂર માલિકને પણ આર્થિક નુકસાન, અમોને શારીરિક નુકસાન અને માનસિક નુકસાન ઊભું થયેલું છે। આ અંગે જવાબદારી જો ઊભી થાય તો શ્રીનાથજી ટ્રાવેલ્સ બરોડા અને એના માલિક અને એના ડ્રાઈવરની જ છે અને આનો જે ખર્ચો બી જે છે, અમારી ટિકિટો રદ થઈ કે ભાઈ ફ્લાઇટ મિસ થવા ફરી ટિકિટો કઢાવી, એનો ખર્ચો બી શ્રીનાથજી ટ્રાવેલ્સના માલિકની જ જવાબદારી, અંદાજે 40 લાખ રૂપિયા જેટલું ટૂર ઓપરેટરને થયેલ છે। તેઓના તરફથી આર્થિક ખર્ચો જેવો કે અમને હોટલમાં રાખવા, 2 દિવસ રાખવા, ખાવું પીવું, આ બધી વ્યવસ્થા એમની કરવી, એ પણ એમનો બિનજરૂરી ખર્ચો થયો છે। એટલે એમની સામે જરૂરી કાર્યવાહી થવી શક્ય છે અને કરવી જ જોઈએ। આવી રીતે ભવિષ્યમાં બી ટૂર માલિકો કે ઉમરા કે હાજીઓને આ રીતે સમયસર ન પહોંચાડે એટલા માટે।